નમસ્કાર મિત્રો, જોઈએ કે વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ જો તમારું ખોવાઈ ગયું છે અથવા તો ખરાબ થઈ ગયું છે કે પીવીસી કાર્ડ તરીકે મંગાવવું છે તો કઈ રીતે મંગાવી શકાય એ પણ એકદમ ફ્રીમાં. જો એ વિડીયોમાં સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરી અને વોટર આઈડી કાર્ડ સર્ચ કરવાનું છે. ત્યાર પછી તમને અહીંયા એક લિંક મળશે ECIની સિટીઝન સર્વિસ પોર્ટલ. બરાબર, અહીંયા તમારે સિટીઝન સર્વિસ પોર્ટલની જે વેબસાઇટ છે ત્યાં ક્લિક કરવાની છે. ત્યાર પછી તમને આ રીતનું એક ઇન્ટરફેસ જોવા મળશે, અહીંયા જોઈ શકો છો તમે. ત્યાર પછી અહીંયા જો તમારું એકાઉન્ટ હોય તો તમારે લોગિન પર ક્લિક કરીને લોગિન કરવાનું છે, અને જો નથી તો સાઇનઅપ કરવાનું રહેશે. તો અહીંયા આપણી પાસે એકાઉન્ટ નથી તો સાઇનઅપ કરીએ છીએ. અહીંયા મોબાઈલ નંબર અને નીચે ઈમેલ આઈડી એ ઓપ્શનલ છે, જો નાખ્યું હોય તો નાખી શકાય છે. ત્યાર પછી અહીંયા નીચે કેપ્ચા ફિલ કરવાના છે અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારું નામ, ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ એ કરી OTP પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી OTP નાખી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણે વેરીફાઈ કરી દઈએ. આટલી પ્રોસેસ થશે એટલે તમારું સાઇનઅપ થઈ જશે. હવે પછી આપણે લોગિન કરવાનું છે. એકાઉન્ટ તો આપણું બની ગયું, તો અહીંયા લોગિનમાં મોબાઈલ નંબર નાખી કેપ્ચા નાખી અને વળી પાછું આપણે રિક્વેસ્ટ OTP પર ક્લિક કરશું. ફરી OTP આવશે અને વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરશું એટલે અહીંયા આ રીતની પાછી એક આપણી જે વેબસાઇટ છે એ ઓપન થઈ જશે અને ઉપર તમારું નામ બી શો થઈ જશે. બરાબર, તો અહીંયા નીચે આવી અહીંયા તમારે જો તમને બતાવશે કરેક્શન ઓફ એન્ટ્રીઝ, જોઈ શકો છો આપણે કરેક્શન ઓફ એન્ટ્રીઝ જે બતાવે છે એની અંદર નીચે ફિલ ફોર્મ 8 ત્યાં ક્લિક કરવાનું રહેશે આપણે. તો ત્યાં ક્લિક કરીએ અને અહીંયા જો તમે તમારું પોતાનું ચૂંટણી કાર્ડ મંગાવવા માંગો છો તો સેલ્ફ પર ક્લિક કરશો અને બીજા કોઈનું હોય તો અધર ઉપર. અહીંયા હું સેલ્ફ પર ક્લિક કરી મારું ચૂંટણી કાર્ડ નંબર નાખી અને સબમિટ આપું છું. ત્યાર પછી સબમિટ આપશો એટલે અહીંયા તમારું નામ શો થશે. બરાબર, એ કન્ફર્મ કરી અને અહીંયા ઓકે આપવાનું છે. બરાબર, આપણે અહીંયા ઓકે આપી દઈએ. ત્યાર પછી આ રીતના ઓપ્શન તમારી સામે આવશે. 4 ઓપ્શન હશે કે તમે તમારી ચૂંટણી કાર્ડ સાથે શું કરવા માંગો છો. તો તમે જોઈ શકો છો અલગ અલગ ઓપ્શન છે. આપણે અત્યારે ખાલી રીપ્રિન્ટ મંગાવવાની છે PVC કાર્ડ તરીકે. બરાબર, તો એના માટે આપણે ત્રીજું ઓપ્શન સિલેક્ટ કરશું કે ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ ઇપેક વિધાઉટ કરેક્શન, મતલબ કે આપણે કોઈ અંદર સુધારવાનું નથી, ખાલી રીપ્રિન્ટ મંગાવવાની છે. એટલે આપણે ત્રીજા નંબર ઉપર ક્લિક કરશું જ્યાં વિધાઉટ કરેક્શનમાં અને ઓકે આપીશું. ત્યાર પછી ફરી એક ફોર્મ 8 છે એ આપણી સામે આવી જશે. અહીંયા આપણું નામ ને બધું લખેલું જ હશે. આપણે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. અહીંયા નીચે જશું હજી આપણે એટલે એક ઓપ્શન આવશે આપણી પાસે એપ્લિકેશન ફોર ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ EPIC વિધાઉટ કરેક્શન. તો અહીંયા આપણે કારણ દર્શાવવાનું છે કે આપણે નવું ચૂંટણી કાર્ડ શા માટે પ્રિન્ટ કરાવવું છે. તો અહીંયા લોસ્ટ ઉપર ક્લિક કરશું, મતલબ ખોવાઈ ગયું ઉપર ક્લિક કરશો તો નીચે તમને પોલીસ રિપોર્ટ કંઈક માગશે. બરાબર, તો આપણે એ આપણી પાસે હશે નહીં તો આપણે ત્યાં ક્લિક નથી કરવું. અને છેલ્લે ઓપ્શન જે છે આપણું ત્રીજા નંબરનું ત્યાં ક્લિક કરીશું. ત્યાં એનો મતલબ એવો છે કે તમારું ચૂંટણી કાર્ડ જે છે એ ખરાબ થઈ ગયું છે. બરાબર, કે ખરાબ રીતે ફાટી ગયું છે. તો આપણે ત્રીજા નંબર ઉપર ક્લિક રાખીશું. બીજા નંબરમાં કંઈક કુદરતી આપત્તિના કારણે કંઈ થયું હોય એ છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ આપીશું. અહીંયા આપણું ડિક્લેરેશનમાં પ્લેસ એટલે ગામનું નામ લખી અને નીચે કેપ્ચા ફિલ કરી અને પ્રિવ્યુ એન્ડ સબમિટ આપીશું. બરાબર, તો એ આપણે સબમિટ આપીએ. ત્યાર પછી જુઓ અહીંયા ફોર્મ 8 પાછું ખુલી જશે આપણી સામે, જે બી આપણે ફિલ કર્યું છે. બરાબર, ત્યાં આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે એકદમ નીચે. છેલ્લે સ્ક્રોલ કરતાં તમે E-સાઇનિંગ એન્ડ સબમિટ ત્યાં ક્લિક કરવાનું રહેશે. બાકી છે એડિટિંગ કરવું હોય તો કીપ એડિટ પર ક્લિક કરીને તમે એડિટ કરી શકો છો અને ડાઉનલોડ બી આ ફોર્મ કરી શકો છો. આપણે E-સાઇનિંગ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરી અને અહીંયા યસ આપીશું. બરાબર, ત્યાર પછી આપણે જે E-સાઇનિંગ કરવાનું છે અહીંથી તો આધાર કાર્ડ નંબર નાખી ગેટ OTP પર ક્લિક કરી OTP નાખી અને સબમિટ આપવાનું રહેશે. જો તમે સબમિટ આપશો એટલે તમારી સામે આ રીતેનો રિફેર નંબર જનરેટ થઈ જશે અને અહીં નીચેથી તમારે એની પ્રિન્ટ ડાઉનલોડ કરવાની છે અને આપણે આને રિફેર નંબરને કોપી બી અથવા નોટ બી કરી શકાય. ત્યાર પછી આ રિફેર નંબરથી આપણે જાણી શકીશું કે આપણું PVC જે કાર્ડ આપણે અહીંથી ઓર્ડર કર્યું છે એ ક્યારે આવશે અથવા તો કેટલે આવ્યું છે. બરાબર, એના માટે આપણે પાછા વેબસાઇટ ઉપર આવી જઈશું, મેઇન વેબસાઇટ પર. તો અહીંયા હોમ પેજ ઉપર આવી અને આપણે જોઈ શકીએ છીએ અહીંયા ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ જે લખેલું છે ત્યાં ક્લિક કરી અને એમાં આપણો જે નંબર છે જે રિફેર નંબર જનરેટ થયો છે એ ત્યાં નાખી અને એનું સ્ટેટસ જોઈ શકીએ છીએ કે ક્યારે આવવાનું છે અથવા તો કેટલે પહોંચ્યું છે. બરાબર, આ જે ઇન્ફોર્મેશન આ રીતે તમે તમારું PVC કાર્ડ એકદમ ફ્રીમાં તમે મંગાવી શકો છો. ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં.